નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં હું કેપી ચૌહાણ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા મજામાં હશો? આ અગાઉ આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં 3 સિમ્પલ ટેન્સની વાત કરી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપણે આ વિડીયોમાં આપણે તમને પૂર્ણકાળ અને મોડેલ ઓક્ઝિલરીઝ એની આપણે આજે ચર્ચા કરવાની છે. 10મા ધોરણ સુધી મોટાભાગે 9-10માં મોટાભાગે તમને 3 સાદા કાળ અને 2 પૂર્ણકાળ અને મોડેલ ઓક્ઝિલરીઝ એની જ વાક્ય રચના જનરલી આવે છે. 11-12મા ધોરણમાં આપણે ચાલુ કાળના પેસિવ વોઇસ આવી શકે અને એનામાં પણ ચાલુ કાળમાં પણ આપણે બીના રૂપમાં બીંગ આવે. એનામાં કોઈ વાક્ય રચનામાં બહુ ફરક પડતો નથી. એટલે આટલા કાળ તમને આવડે તો પણ આવડી જાય. આજે આપણે સૌપ્રથમ મોડેલ ઓક્ઝિલરીઝ છે એના પેસિવ વોઇસની ચર્ચા કરશું. આની પહેલાં અગાઉ તમને વાત કરી હતી કે જેને સિમ્પલ ફ્યુચર ટેન્સના પેસિવ વોઇસ આવડે એને આ મોડેલ ઓક્ઝિલરીઝના પણ પેસિવ વોઇસ આવડે. શા માટે? કે વિલ કે શેલની જગ્યાએ કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીઝ આવે એટલે તમારું વાક્ય રચનામાં કોઈ ચેન્જીસ નથી. એક વાક્ય તમને અગાઉ સિમ્પલ ફ્યુચર ટેન્સ વખતે આપણે સમજાવ્યું હતું. છતાં આપણે એની વાક્ય રચના ને એક્ટિવ પેસિવને એકદમ આપણે અહીંયા જે કામ કર્યું છે એ બધું જ સિસ્ટમેટિક એક વાક્ય રચના સાથે, ઉદાહરણો સાથે અને પ્રેક્ટિસ સાથે, એટલે તમે એકદમ સારી રીતે સમજી શકો. તો અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝને આપણે કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, મસ્ટ આ બધાને આપણે મોડેલ ઓક્ઝિલરીઝ કહેશું. આ કાળની વાક્ય રચનાને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે ટુ બીનું રૂપ આપણે ખબર છે બીજ મુકાશે સાદા ભવિષ્યકાળની જેમ જ. હવે એક્ટિવ વોઇસની વાક્ય રચના લઈએ તો બધીની કોમન જ આવશે. કેન, કુડની કોઈ અલગ નહીં આવે. આની જગ્યાએ તમે વિલ સેલ પણ લખી શકો વાક્ય રચનામાં. કરતા વત્તા કેન અથવા કુડ અથવા શુડ અથવા મે અથવા માઇટ અથવા મસ્ટ અથવા વિલ અથવા સેલ પણ તમે જોડી શકો. વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. તો તમારે વિલ સેલ મૂકવાથી વાક્ય રચનામાં કોઈ ચેન્જ ન થાય. બહુ સિમ્પલ ફ્યુચર ટેન્સના કહેવાય અને આને આપણે મોડેલ ઓક્ઝિલરીઝના કહીશું. પેસિવ વોઇસમાં જો એક્ટિવનું કર્મ છે એ હવે કરતા થઈ જશે. આપણે અહીંયા સ્પષ્ટ લખ્યું છે આ સ્લાઇડમાં કે એક્ટિવનું કર્મ છે ને એ હવે પેસિવનું કરતા થશે. ભાઈ કેન, કુડ કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીઝ તમે મૂકી શકો. કોઈ વાક્ય રચનામાં એક્ટિવ પેસિવમાં મોડેલ ઓક્ઝિલરીઝ બદલાય છે એનાથી વાક્ય રચના કોઈ બદલાતી નથી. ટુ બીનું રૂપ નથી બદલાતું, અર્થઘટન બદલાય માત્ર. કેનની જગ્યાએ શુડ મૂકીએ તો કેન એટલે કરી શકો છું, એબિલિટી દર્શાવી અને ઓનામાં એડવાઇસ આપીએ, સલાહ. કુડ એનું ભૂતકાળનું રૂપ છે, મસ્ટ ફરજિયાતપણું દર્શાવવા માટે વપરાય. ભાઈ ટુ બીનું મૂળ રૂપ એટલે બી પોતે જ મુકાશે. અહીંયા પેસિવ વોઇસમાં આપણે ટુ બીના મૂળ રૂપમાં બી પોતે મુકાશે. પછી ભૂતકૃદન આપણે ખબર જ છે, ભૂતકૃદન વગર કે બીના રૂપ વગર આપણે પેસિવ વોઇસ નથી બનાવતા. અને પછી એક્ટિવનું કરતા છે એ હવે પેસિવમાં કર્મ થઈ જશે. એટલે હવે અહીંયા સ્પષ્ટ આપણે લખ્યું છે એક્ટિવ વોઇસનું કરતા છે એ હવે પેસિવ વોઇસમાં કર્મ થઈ જશે. એના પહેલાં આપણે બાય મૂકીએ છીએ. હવે તમને એના આગળના આપણે વાક્ય જોશું તો તમને ખ્યાલ આવી જશે. કારણ કે મોટાભાગે નિયમો બદલાતા નથી એટલે એક્ટિવ પેસિવ હવે તમારા માટે બહુ સરળ થઈ ગયા હશે. હવે જો અહીંયા એક્ટિવ વોઇસમાં હી શુડ સ્પીક ધ ટ્રુથ. હી શુડ સ્પીક ધ ટ્રુથ. તો ધ ટ્રુથ શુડ બી સ્પોકન. સ્પીકનું ભૂતકૃદંત આપણો ફિક્સ જ છે પેસિવ વોઇસમાં. બીનું રૂપમાં બી પોતે મૂક્યું આપણે સાદા ભવિષ્યકાળની જેમ મોડેલ ઓક્ઝિલરી સાથે પણ બી જ વપરાશે. સ્પીક, સ્પોક અને સ્પોકન બાય હિમ. અને હીનું આપણે કર્મ કર્યું એટલે બાય હિમ, એની આગળ બાય મુકાય આપણે. ભાઈ આકાશ મે હેલ્પ મી. અહીંયા જો મી કર્મ તરીકે આવે ત્યારે આપણે એનું કરતા કરીએ ત્યારે એ સર્વનામ છે એટલે મીનું કરતા આઈ અને આઈનું કર્મ મી. એટલે આપણે એ સર્વનામોની વિભક્તિ ખાસ આવડવી જોઈએ. તો આકાશ મે હેલ્પ મી, તો આઈ મે બી હેલ્પડ બાય આકાશ. મે કે કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીઝ આવે એના સાથે બીનું બી બધેમાં કોમન છે. પછી વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ. તો એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. અહીંયા શુડ સાથે બીનું રૂપ કોમન. અહીંયા તમે શુડની જગ્યાએ કેન મૂકો કે મે મૂકો કે મસ્ટ મૂકો તો કંઈ જ ફરક ન પડે, અર્થઘટન બદલે. એલ્ડર્સ મસ્ટ બી રિસ્પેક્ટેડ બાય અસ. તો અહીંયા ફરજિયાતપણું આવી જાય, ભારપૂર્વક કોઈ રજૂઆત થઈ જાય. શુડ એટલે સલાહનો ભાવ આવે અને મસ્ટ એટલે ફરજિયાતપણું અથવા ભારપૂર્વક રજૂઆત કે આપણા વડીલો છે એને સન્માન થવું જ જોઈએ આપણા દ્વારા. એવી રીતે થવું જ જોઈએ એમ, ને આમ ખાલી થવું જોઈએ એમ, આપવું જોઈએ અથવા. ભાઈ સ્ટુડન્ટ મસ્ટ ટેક લાઇટ ફૂડ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન. તો જો આપણે અહીંયા એક મોટું વાક્ય લીધું છે એનામાં આપણે ખબર છે કે કર્મ મેં તમને કહ્યું હતું કે કેવી રીતે આપણે શોધી શકાય. તો ક્રિયાપદની જેના ઉપર અસર થાય તે
ટેક એટલે લેવું, તો લેવાની અસર કેના ઉપર થાય છે? લાઇટ ફૂડ, હળવો ખોરાક, એની વાત છે. તો એ આપણું કર્મ થશે. અહીંયા તમને વાક્ય રચના નથી દેખાતી, તો પણ આપણે તમને આવડી જશે કે લાઇટ ફૂડ મસ્ટ બી ટેકન થઈ જશે. ટેકનું ભૂતકૃદન ટેકન, મસ્ટ સાથે બીનું રૂપ બી. લાઇટ ફૂડ મસ્ટ બી ટેકન એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન બાય સ્ટુડન્ટ્સ. બાય સ્ટુડન્ટ્સ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન લખો તો પણ ચાલે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે તમને કર્મ વાક્યમાં ઓળખતા ખાસ આવડવું બહુ જરૂરી છે, અને આપણે બહુ સરળતાથી તમને શીખવ્યું છે કે કેવી રીતે કર્મ નક્કી કરી શકાય. હવે આપણે તમારી પ્રેક્ટિસ માટેના વાક્ય છે એ તમે સ્ટોપ કરી અને તમે બનાવી શકો આટલા વાક્ય પછી. અને વાક્ય રચના પછી અહીંયા એક નકાર વાક્ય આવી ગયું છે, એટલા માટે કે ભાઈ નકાર આવે તો એ કાંઈ બહુ ફરક પડે નહીં, સાદા વર્તમાનકાળ ને સાદા ભૂતકાળ સિવાય. બરાબર. તો અહીંયા હેતવી કુડ નોટ ડુ ધ સમ, પછી તો આપણે નકારના સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે, કારણ કે સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં ડુ ડઝ ને ડીડ ને છે એ પેસિવ વોઇસમાં ના આવે, એટલે આપણે નકારની વાક્યરચના પણ તમને પેસિવ વોઇસને આવડવી જોઈએ. તો હેતવી કુડ નોટ ડુ ધ સમ, પણ એના સિવાય કોઈ બહુ ફરક પડે નહીં. ધ સમ કુડ નોટ બી ડન બાય હેતવી. કુડ નોટ પછી નોટ મૂકી દેવાનું, પછી ડુનું ભૂતકૃદન ડન, અને બાય હેતવી આપણે કરી નાખવું, કારણ કે નામ જ છે એટલે એની આગળ બાય મૂકવાનું આવે. પછી મેઘા વિલ હેલ્પ મી, તો અહીંયા મી છે એ કર્મ વિભક્તિ છે, તો હવે આપણે કર્તા વિભક્તિ એનામાં મૂકશું, તો એનું આઈ થઈ જશે. આઈ અહીંયા વિલ એટલા માટે લીધું કે મોડેલ ઓક્ઝિલરીની જેમ કહે કે તમને સાદા ભવિષ્યકાળનું વાક્ય આવે તો એની વાક્ય રચનામાં કોઈ ફરક નથી, એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આની જગ્યાએ સાદો ભવિષ્યકાળ આવે, એટલે સાદો ભવિષ્યકાળ આવડે તો તમને મોડેલ ઓક્ઝિલરીના વાક્ય આવડે, અને મોડેલ ઓક્ઝિલરીના વાક્ય આવડે તો તમને સાદો ભવિષ્યકાળ આવડે. એટલે તમને ખાસ ખ્યાલ આવે કે ભાઈ સાદા ભવિષ્યકાળ અને મોડેલ ઓક્ઝિલરીમાં કાંઈ ફરક નથી. એટલે આઈ સેલ બી, અહીંયા આઈ સાથે આપણે સેલનો ઉપયોગ કરશું, આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આઈ કે વી સાથે જનરલી સેલનો ઉપયોગ, વિલ લખીએ તો ખોટું ના પડે, પણ જનરલી નિયમ એવો છે. એટલે આપણે જ્યારે કોઈ ગ્રામેટિકલ બાબત આવે ને એનું મહત્વ હોય ત્યારે ખાસ આપણે ધ્યાન રાખવાનું કે આઈ સાથે આપણે સેલ વાપરવાનું. તો આઈ સેલ બી હેલ્પડ બાય મેઘા. આઈ સેલ બી થઈ જશે, મીનું આઈ કર્યું કારણ કે કર્મ છે એને આપણે કર્તામાં ચેન્જ કર્યું, સેલ કર્યું કારણ કે આઈ કે વી સાથે આપણે જનરલી સેલનો ઉપયોગ કરી, અને વત્તા બીનું રૂપ બી પોતે, અને હેલ્પનું હેલ્પડ ભૂતકૃદન, અને મેઘાની પહેલાં આપણે બાય મૂકશું. પછી મેસવા શુડ રીડ ન્યૂઝપેપર ડેઇલી, અહીંયા શુડનો ઉપયોગ, તો ન્યૂઝપેપર શુડ બી રેડ ડેઇલી બાય મેસવા, અથવા બાય મેસવા ડેઇલી. બધેમાં બીના રૂપ બી આવશે, કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી હશે ભૂતકૃદન. તીર્થ માઇટ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ યર. તીર્થ માઇટ બાય, મે આવે, માઇટ આવે, કેન આવે, કુડ આવે. તીર્થ કેન બાય અ ન્યૂ કાર નેક્સ્ટ યર, આવતા વર્ષે કદાચ એ ખરીદી શકે. તો એવી રીતે કોઈ પણ આવે એનામાં આપણી કોઈ જ વાક્ય રચનામાં ચેન્જ થતા નથી, માત્ર મોડેલ ઓક્ઝિલરી એક બદલાય છે એ શબ્દ. તો આ ન્યૂ કાર છે એ કર્મ છે, એને આપણે કરતા બનાવશું. તો ન્યૂ કાર માઇટ બી બાયનું ભૂતકૃદન બોટ, નેક્સ્ટ યર બાય તીર્થ, અથવા બાય તીર્થ નેક્સ્ટ યર. તો આવી રીતે આ પ્રેક્ટિસના વાક્ય તમે સ્ટોપ કરીને બનાવ્યા હશે, પછી તમારે સમજી અને પછી તમારે જવાબ ચેક કરવાના હોય છે. તો આ તમે જવાબ ચેક કરી લીધા હશે, અને તમને હવે મોટા ભાગે પેસિવ વોઇસ છે એ આવડી જ ગયા હશે, પણ દરેક કાળના તો આપણે ખ્યાલ આવે એટલા માટે હવે આપણે જે ચોથો કાળ છે મોડેલ ઓક્ઝિલરી સિવાય 3 સિમ્પલ કાળ, અને આ ચોથા કાળની આપણે વાત કરી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, એના આપણે પેસિવ વોઇસને અત્યારે આપણે ચર્ચા કરવાની છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની આપણે વાક્ય રચના. અને હવે જો અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જેને કહે કે એની વાક્ય રચનામાં બીનું રૂપ બદલાશે, બાકી નિયમો આપણા સેમ રહેશે, વાક્ય રચના પણ સેમ રહેશે, પણ અહીંયા પૂર્ણ કાળ છે એટલે બીનું ભૂતકૃદન જોઈએ આપણે બીના રૂપમાં, એટલે એ આવશે બીનું ભૂતકૃદન બીન. તો અહીંયા આપણે એક્ટિવ વોઇસની વાક્ય રચના છે કર્તા વત્તા હેવ અથવા હેજ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદન વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. હેવ કે હેજ સાથે ક્રિયાપદનું ભૂતકૃદન આવે છે, એટલે હવે તમને પૂર્ણ કાળમાં પેસિવ વોઇસમાં એક બાબતની તમને રાહત થશે કે ક્રિયાપદનું ભૂતકૃદન તમને તૈયાર મળશે. ક્રિયાપદનું ભૂતકૃદન છે ને એ તમને રેડી મળશે.
ચેન્જ નહીં કરવું પડે, કારણ કે પૂર્ણકાળમાં ભૂતકૃદંત વપરાય અને પેશી વોઇસમાં પણ ભૂતકૃદંત વપરાય, અને બીના રૂપમાં બીન એનું પણ ભૂતકૃદંત જોઈએ આપણે. હવે પેશી વોઇસમાં આપણે જોઈએ તો એક્ટિવનું કર્મનું કરતા, એક્ટિવ વોઇસનું કર્મ છે એ હવે પેશીવમાં કરતા થઈ જશે. હેવ કે હેજ મુકાશે એના સહાયકારક ક્રિયાપદ પૂર્ણ વર્તમાન કાળના. ટુ બીનું ભૂતકૃદંત તો એ શું આવશે? તો બીન આવશે. ચાલુ કાળમાં બીઇંગ આવે. ને ક્રિયાપદનું ભૂતકૃદંત, ટુ બીનું ભૂતકૃદંત બીન, ટુ બીનું રૂપ આવશે એટલે એનું ભૂતકૃદંત કહેવાય બીન. અને ક્રિયાપદનું પણ ભૂતકૃદંત જોઈશે આપણે બાય, અને એક્ટિવનું જે કરતા છે એનું આપણે પેશિવમાં કર્મ કરી નાખીએ છીએ. હવે જો અહીંયા કિશન હેઝ પ્લેડ ક્રિકેટ, અહીંયા કિશન હેઝ પ્લેડ ક્રિકેટ, ત્યાં ક્રિકેટ છે એ કર્મ છે. હવે એને આપણે કર્તાના સ્થાને લેશું તો ક્રિકેટ હેઝ ભાઈ બીના રૂપમાં બીન આવશે, બીન પ્લેડ બાય કિશન. હવે મોટાભાગે જ્યારે પણ તમે પૂર્ણકાળનું હોય કે કોઈ મોડેલ ઓક્ઝિલરીસનું વાક્ય હોય ત્યારે નકાર વાક્ય કે એવા કોઈ પ્રશ્ન વાક્ય કે જનરલી આવે ત્યારે મોટાભાગે બી કે બીન જે શબ્દ આવે છે, બીના રૂપ બી અથવા બીન, એને ભૂતકૃદંત સાથે મોટાભાગે રાખવાનું. ભૂતકૃદંત સાથે રહીને એ પછી આપણે નકાર વાક્ય ના આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે બીનને કે બીને ભૂતકૃદંત સાથે રાખીએ છીએ. હવે આપણે પેલે પ્રેક્ટિસના વાક્ય આપણે જોઈએ, અને પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ એનામાં કોઈ જ ફરક નથી. હેવ હેજના સ્થાને હેડ આવે એટલે આપણે જે વિદ્યાર્થીની પ્રેક્ટિસના વાક્ય છે એ આપણે કોમન પૂર્ણ ભૂતકાળમાં માત્ર લીધા છે, કારણ કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ વચ્ચે કંઈ જ ફરક નથી. માત્ર હેવ હેજના સ્થાને હેડ આવી જશે વાક્ય રચનામાં, બંનેમાં, એક્ટિવ અને પેસિવમાં. જો આઈ હેવ ઇટન એન એપલ ડેઇલી તો એન એપલ હેઝ બીન ઇટન થઈ જશે. હવે આઈ સાથે હેવ વપરાય, પણ હવે આપણું કર્મ છે એ કરતા બને છે. હવે કર્મનું જે કરતા બને એના પુરુષ વચન આપણે ધ્યાનમાં રાખવાના. તો એના પુરુષ વચન છે ત્રીજો પુરુષ એક વચન. હવે એને એપલ હવે ત્રીજો પુરુષ એક વચન થશે તો એના સાથે હેજ વપરાશે. ત્રીજા પુરુષ એક વચનમાં હેજ વપરાય, બાકી બધે હેવ. તો એને એપલ હેઝ બીન ઇટન, ઇટનું ભૂતકૃદંત તમને હવે રેડી મળ્યું. ઇટન બાય મી, આઈનું બાય મી, ડેઇલી વધારાનો શબ્દ એડ કર્યો આપણે. પછી વી હેવ સેલિબ્રેટેડ મેની ફેસ્ટિવલ્સ. વી હેવ સેલિબ્રેટેડ મેની ફેસ્ટિવલ્સ, તો મેની ફેસ્ટિવલ્સ કર્મ ને કર્તાના સ્થાને લઈ ગયા. હેવ બીન, બીનું રૂપ બીન, સેલિબ્રેટેડ બાય અસ, વીનું બાય અસ કરી નાખ્યું. પછી વિભૂતિ હેઝ રેડ ઇંગ્લિશ સ્ટોરી બુક્સ. અહીંયા રેડ ઉચ્ચારણ થશે કારણ કે ભૂતકૃદંત છે રીડનું, ખાલી ઉચ્ચારણ બદલે છે. તો વિભૂતિ હેઝ રેડ ઇંગ્લિશ સ્ટોરી બુક્સ, તો ઇંગ્લિશ સ્ટોરી બુક્સ આખું ઈ કર્મ થશે. ખાલી સ્ટોરી બુક્સ નહીં ચાલે, ઇંગ્લિશ સ્ટોરી બુક્સ એટલે ઘણી વખત કમ્બાઉન્ડ નાઉન આવે બધા. તો આપણે એને આખા શબ્દને કર્મ બનાવવાનું હોય છે, એના ભાગ નથી પાડવાના. તો ઇંગ્લિશ સ્ટોરી બુક્સ હવે બહુવચન છે. જોઈએ વિભૂતિ ત્રીજો પુરુષ એક વચન છે એટલે એક્ટિવમાં આપણે એના સાથે હેજ વાપર્યું, પણ હવે આપણા પેસિવમાં ત્રીજો પુરુષ બહુવચન થઈ જશે એટલે એના સાથે હેજ વપરાશે નહીં. તો આપણે હેવનો ઉપયોગ કરવો પડશે. તો ઇંગ્લિશ સ્ટોરી બુક્સ હેવ બીન રેડ બાય વિભૂતિ, કારણ કે હેવ સાથે બીનું રૂપ બીન આવશે, પૂર્ણકાળ છે એટલા માટે. પછી હેતા હેજ સંગ સોંગ્સ, જો હેતા ત્રીજો પુરુષ એક વચન અને સોંગ્સ છે ત્રીજો પુરુષ બહુવચન એટલે ઇન્ટરચેન્જ થશે કરતા કર્મ, એટલે હેવ હેજનો આપણે ધ્યાન રાખવું પડશે. તો સોંગ્સ હેવ બીન આવશે, સોંગ્સ ત્રીજો પુરુષ બહુવચન એટલે એના સાથે આપણે હેવનો ઉપયોગ કર્યો. સોંગ્સ હેવ બીન સંગ બાય હેતા. પછી સી હેજ ટોલ્ડ અ સ્ટોરી, તો સ્ટોરી ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે હેજ જ વાપરશું એની સાથે. સ્ટોરી હેજ બીન ટોલ્ડ, ટેલનું ભૂતકૃદંત ટોલ્ડ ને સીનું બાય હર. તો આવી રીતે પૂર્ણ વર્તમાન કાળમાં તમને ખ્યાલ આવી ગયો છે કે બીના રૂપમાં આપણે માત્ર બીન મૂકવાનું છે, બાકી બધા જ નિયમો આપણા જે બધા કાળમાં જે ચાલે આવે છે એ કોમન છે. કર્તાનું કર્મ, કર્મનું કર્તા, ભૂતકૃદંત ને કર્મનું કર્તાનું કર્મ કરીને પેલા બાય. એટલે તમારા માટે હવે ખૂબ જ પેશી વોઇસ સરળ થઈ ગયા હશે ને મોટાભાગે બધાને આવડી જ ગયા હશે. હવે આપણે પછીના પૂર્ણ ભૂતકાળમાં આપણે આગળ વધીએ. તો અહીંયા તમને આ જે વાક્ય છે પ્રેક્ટિસના એ તમને ખ્યાલ આવી જશે કે તમે એનું છે કેવી રીતે કરશો. ધ ક્લાર્ક હેઝ કલેક્ટેડ બિલ્સ, તો બિલ્સ બહુવચન છે એટલે આપણે હેવનો ઉપયોગ કરશું. ત્રીજો પુરુષ બહુવચન, બિલ્સ હેવ બીન કલેક્ટેડ બાય ધ ક્લાર્ક. ધ કંડક્ટર હેઝ ગિવન ટિકિટ્સ, તો ટિકિટ્સ અહીંયા બહુવચન છે એટલે અહીંયા હેઝની જગ્યાએ હેવનો ઉપયોગ કરશું, પેશી વોઇસમાં આવે. ટિકિટ્સ હેવ બીન ગિવન
બાય ધ કંડક્ટર. ધ કીપર હેઝ ફેડ ધ લાયન્સ. અહીંયા બધીમાં આપણે કર્તા તરીકે ત્રીજા પુરુષ એકવચનમાં છે, એટલે એક્ટિવ વોઇસમાં હેઝનો ઉપયોગ કર્યો. પણ હવે પેસિવ વોઇસના જે કર્મ છે એ કર્તાના સ્થાને આવે, એના પુરુષ વચન બદલાઈ જાય છે, તો આપણે એના પ્રમાણે ક્રિયાપદ મૂકવાનું છે. ધ લાયન્સ હેવ બીન થઈ જશે, હેવ બીન ફેડ બાય ધ કીપર. ધ પ્યોન હેઝ રંગ ધ સ્કૂલ બેલ. ધ સ્કૂલ બેલ હેઝ બીન રંગ બાય ધ પ્યોન. ધ સ્કૂલ બેલ હેઝ બીન રંગ, ભૂતકૃદનની આ તૈયાર જ મળશે. સી હેઝ સોલ્ડ ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ બહુવચન છે એટલે આપણે હેવનો ઉપયોગ કરશું. ફ્રૂટ્સ હેવ બીન સોલ્ડ બાય હર. સીનો આપણે બાય હર કરશું. યુ હેવ સંગ અ સોંગ. આ સોંગ હવે ત્રીજો પુરુષ એકવચન છે, અહીંયા યુ સાથે હેવ વાપર્યું, પણ હવે આપણું કર્મ છે એ કરતા બનશે ત્રીજા પુરુષ એકવચનમાં. એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવું પડે. પૂર્ણ વર્તમાન કાળમાં, સાદા વર્તમાન કાળમાં, સાદા ભૂતકાળમાં, ટુ બીના રૂપમાં છે એ સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળમાં આપણે ઇઝેમારમાંથી કોઈ સિલેક્ટ કરવાનું હોય, સાદા ભૂતકાળમાં ઓઝવરમાંથી, અને અહીંયા પૂર્ણ વર્તમાન કાળનું જે સહાયકારક ક્રિયાપદ છે હેવેજમાંથી આપણે સિલેક્ટ કરવાનું હોય છે. આ સોંગ હેઝ બીન થઈ જશે અહીંયા, કારણ કે હવે કર્મનું કરતા બનશે ત્રીજા પુરુષ એકવચનમાં, એના પુરુષ વચન બદલાય. પુરુષ વચન અહીંયા આનામાં કર્તા તરીકે બીજો પુરુષ એકવચન છે. હવે પેસિવ વોઇસનું જે કરતા થશે, કર્મનું કરતા કરશું, એ ત્રીજા પુરુષ એકવચનનું છે. તો આ સોંગ હેઝ બીન સંગ બાય યુ. પછી હી હેઝ લવડ મી વેરી મચ. તો આઈ હેવ બીન થશે અહીંયા, આઈ સાથે હેવ વપરાશે હવે, કારણ કે મીનું આપણે આઈ કરશું, કર્મ છે મી, તો એનું કરતા આઈ થઈ જશે, અને આઈ સાથે હેવ વપરાશે. આઈ હેવ બીન, બીના રૂપમાં બીન, અને લવડ વેરી મચ બાય હીનું હિમ થઈ જશે. તો હવે તમને પૂર્ણ વર્તમાન કાળમાં જેને કહેવાય ખ્યાલ આવી ગયો હશે. તમે આ પ્રેક્ટિસના વાક્ય સાથે તમારા જવાબ ચેક પણ કરી શકશો. હવે આપણે પછીના કાળમાં છે પૂર્ણ ભૂતકાળ છે, એના પેસિવ વોઇસની વાત કરશું. અને મેં તમને અગાઉ જેમ વાત કરી તેમ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં માત્ર એનું સહાયકારક ક્રિયાપદ હેવ હેઝની જગ્યાએ હેડ મુકાય છે. બાકી કોઈ જ વાક્ય રચનામાં એના સિવાય કોઈ ફરક નથી, અને પેસિવ વોઇસમાં પણ કોઈ ફરક નથી. એટલે પૂર્ણ વર્તમાન કાળ તમને બરોબર આવડતા હોય તો પૂર્ણ ભૂતકાળ તમને આવડે જ. જેમ સાદા ભવિષ્યકાળનું તમને વાક્ય રચના પેસિવ વોઇસમાં આવડે તો મોડેલ ઓક્ઝિલરીસ ના આવડે, અથવા મોડેલ ઓક્ઝિલરીસ ના આવડે તો સાદા ભવિષ્યકાળ ના આવડે. એવી રીતે પૂર્ણ વર્તમાન કાળ આવે તો પૂર્ણ ભૂતકાળ, કારણ કે એનામાં સહાયકારક ક્રિયાપદ સિવાય કોઈ ચેન્જીસ નથી. હવે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાત કરશું. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસમાં કરતા વત્તા હેડ આવશે, પણ અહીંયા તમને રાહત એ થશે, એનામાં હેવ હેઝમાંથી એક સિલેક્ટ કરવું પડતું કરતા જે નવું આવ્યું એના પ્રમાણે, એના પુરુષ વચન પ્રમાણે. પણ અહીંયા હેડ કોમન છે બધા સાથે, કોઈ પણ પુરુષ કોઈ પણ વચનમાં કરતા હશે તો એની સાથે હેડ જ આવશે, અને ભૂતકૃદન પણ તમને તૈયાર મળશે. હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદન વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. એટલે આ તમને એક્ટિવ વોઇસની વાક્ય ના આવડે તો એ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ કાર્ડ ચેન્જ કરવાનું આવે, એનામાં પણ બહુ કામ આવે. તમને પરીક્ષામાં એક પ્રશ્ન આવે ચેન્જ ધ ટેક્સમાં, તમને ચેન્જ ધ ટેન્સ આવે છે, તો એનામાં પણ તમને બહુ ઉપયોગી થાય. એટલે વાક્ય રચના આપણે સિસ્ટમેટિક બરોબર તૈયાર કરીએ એ બહુ જરૂરી છે. તો કર્તા વત્તા હેડ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદન વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં વાક્ય રચનામાં એક્ટિવના કર્મનું કરતા, હવે આપણે સમજાઈ ગયું હશે એક્ટિવનું કર્મ છે, હવે પેસિવમાં કરતા વત્તા હેડ વત્તા ટુ બીનું ભૂતકૃદન એટલે બીન, ક્રિયાપદનું ભૂતકૃદન V3 વત્તા બાય ભૂતકૃદન એટલે આપણે વર્બ 3 એનું ટૂંકું રૂપ બીજું આપ્યું છે, અને બાય અને વત્તા એક્ટિવનું જે કરતા છે હવે પેસિવનું કર્મ થઈ જશે. જો અહીંયા કિશન હેડ પ્લેડ ક્રિકેટ, હેડ પ્લેડ ઓનામાં હેજ પ્લેડ હતું તો અહીંયા હેડ પ્લેડ બસ. તો ક્રિકેટ હેડ બીન પ્લેડ બાય કિશન, હેજ બીનની જગ્યાએ હેડ બીન થઈ ગયું. એટલે હવે જેને કહેવાય નિધિ હેડ સીન અ રિયલ ટાઈગર. નિધિ હેડ સીન અ રિયલ ટાઈગર. તો આ રિયલ ટાઈગર હેડ બીન સીન, કાં બીનું રૂપ બીન આવશે, જેમ પૂર્ણ વર્તમાન કાળમાં આપણે શીખી ગયા એમ. હેડ બીન સીન, સી સો સીન બાય નિધિ. ધ કેપ્ટન હેડ સ્કોર્ડ ધ સેન્ચુરી. ધ સેન્ચુરી હેડ બીન સ્કોર્ડ બાય ધ કેપ્ટન. ધ મિનિસ્ટર હેડ એક્સેપ્ટેડ ધ ઇન્વિટેશન. ધ ઇન્વિટેશન હેડ બીન એક્સેપ્ટેડ બાય ધ મિનિસ્ટર. હવે તમને આ પૂર્ણ વર્તમાન કાળની છે એ આપણે બરોબર સમજ્યા છીએ, એટલે તમને એક એક બાબત હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. આટલા બધા કાળની વાક્ય રચનાઓ બાદ, અને કોમન જ બધા નિયમો છે, એટલે કે કઈ રીતે આપણે ફેરવી છે પેસિવ વોઇસમાં. પછી
નિશા હેડ પરચેજ અ કલર બોક્સ હેડ બીન પરચેજ બાય નિશા. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ તો હેજ પરચેજ આવે અને હેજ બીન કરી નાખતા આપણે. ત્રીજો પુરુષ એકવચન જ છે પેસિવ અને એક્ટિવમાં, એટલે હેજ વપરાશે. તો બાકી કોઈ ચેન્જીસ નથી. હેમ હેડ ગિવન ધ આન્સર. તો અહીંયા આન્સર છે બહુવચન છે, પણ અહીંયા પૂર્ણ ભૂતકાળમાં આપણે કંઈ જ એ જોવાનું નથી, કારણ કે બધેમાં કોમન હેડ જ છે. ધ આન્સર્સ હેડ બીન ગિવન બાય હેમ. જો પૂર્ણ વર્તમાન કાળ હોત તો આપણે ચેન્જ કરવું પડે, હેવની જગ્યાએ હેજ થઈ જાય પેસિવ વોઇસમાં. હવે આ તમારા પ્રેક્ટિસના વાક્ય છે, એ તમે સ્ટોપ કરીને તમે પોતે જાતે ચેન્જ કરી શકો. આની પહેલાં એ પ્રકારના અમુક વાક્ય આવી જ ગયા છે, એના કાળ આપણે ચેન્જ કર્યા છે, એટલે તમને ખ્યાલ આવે કે કાળ બદલાય તો માત્ર ટુ બીનું રૂપ બદલાય છે, બાકી કોઈ મોટા ચેન્જીસ થતા નથી. હાર્વી હેડ ટોલ્ડ સ્ટોરીઝ ફ્રોમ ધ મહાભારત. તો સ્ટોરીઝ ફ્રોમ ધ મહાભારત હેડ બીન ટોલ્ડ બાય હાર્વી. પછી તીર્થ હેડ ટોટ સાયન્સ. તો સાયન્સ હેડ બીન ટોટ બાય તીર્થ. બીનું રૂપ યાદ રાખવાનું, બીના રૂપ વગર પેસિવ વોઇસ નહીં બને, ભૂતકૃદંત વગર નહીં બને. બાકી કર્તાનું કર્મ, કરનું કર્તા અને બાય એ તમને બહુ સરળ છે, પણ ભૂલાઈ જાય ઘણી વખત. બીનું રૂપ ભૂલાઈ જાય, કારણ કે અંદર વાક્યમાં હોતું નથી, એ આપણે ઉમેરવું પડે, અને બાય પણ ભૂલાઈ જાય છે. એટલે ઘણી વખત આપણે પેસિવ વોઇસને બેબીના વાક્ય એમ કહીએ. બેબીના વાક્ય એટલે બી અને બાય આપણું મૂકવાનું છે, વાક્યમાં નથી. તો અહીંયા તીર્થ હેડ ટોટ સાયન્સ, એનામાં નથી ક્યાંય બાય અને નથી ક્યાંય બીનું રૂપ, બાકી બધું મળશે. સાયન્સ છે એ કર્મ છે, તો એ આપણે મળશે, એનું કર્તા બનાવશું. તીર્થ કરતા છે તો એનું કર્મ બનાવશું, એ વાક્ય મળશે. ક્રિયાપદ તમને હેડ ટોટ, એ પણ તમને વાક્યમાં જ મળશે, પણ બીનું રૂપ અને બાય એ વાક્યમાં નહીં મળે. એટલે તમને પેસિવ વોઇસના વાક્યને બેબીના વાક્ય કયો એટલે તમને ખબર પડી જાય કે આપણે બીનું રૂપ અને બાય એક ઉમેરવાનું છે. તો સાયન્સ હેડ બીન ટોટ બાય તીર્થ. યશવી હેડ લાઇક્ડ ઓલ્ડ સોંગ્સ. તો ઓલ્ડ સોંગ્સ હેડ બીન લાઇક્ડ બાય યશવી. અહીંયા જો હેજ બીન હત, આ શું હેજ વાળું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં, તો એનું હેવ કરવું પડે, એ આપણે આની પહેલાં શીખી ગયા છીએ. ધ કીપર હેડ લુકડ આફ્ટર ધ વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ. તો ધ વાઇલ્ડ એનિમલ્સ હેડ બીન લુકડ આફ્ટર ઇન ધ સર્કસ બાય ધ કીપર, અથવા ધ વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ હેડ બીન લુકડ આફ્ટર બાય ધ કીપર, એમ પણ ચાલે. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે એટલે બંનેમાં હેડ વપરાશે. કરતા બદલ્યું, એના પુરુષ વચન બદલે, એનાથી સહાયકારક ક્રિયાપદ બદલાતું નથી, કારણ કે એક જ છે. જીત હેડ વિઝિટેડ ધ ટેમ્પલ ઓફ ગાંધીનગર. ધ ટેમ્પલ ઓફ ગાંધીનગર આખું કર્મ થશે. ધ ટેમ્પલ ઓફ ગાંધીનગર હેડ બીન વિઝિટેડ બાય જીત. તો આવી રીતે તમારે છે જવાબ પણ તમે ચેક કરી શકશો. હવે તમને પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, 3 સાદા કાળ, મોડલ ઓક્ઝિલરીઝના એક્ટિવ પેસિવ બરોબર તૈયાર થઈ ગયા હશે. વાક્યરચના પણ હવે તમને બધી સમજાઈ ગઈ હશે. કેવી રીતે આપણે માત્ર ટુ બીના રૂપ બદલાવી છીએ એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ટુ બીના રૂપ આપણે મોઢે આવડવા જોઈએ. સાદા વર્તમાન કાળના, એટલે વર્તમાન કાળના ટુ બીના રૂપ ઇઝેમાર, એ સાદા વર્તમાન કાળના પેસિવ વોઇસમાં વપરાશે. ભૂતકાળના ટુ બીના રૂપ વોઝવર, એ સાદા ભૂતકાળના પેસિવ વોઇસમાં વપરાશે. ટુ બીનું મૂળ રૂપ બી પોતે, એ સાદા ભવિષ્યકાળ અથવા મોડેલ ઓક્ઝિલરીઝમાં વપરાશે. અને ટુ બીનું ભૂતકૃદંત બીન, એ તમને પૂર્ણ કાળમાં, પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળમાં વપરાશે. અને ટુ બીનું ચાલુ કાળનું રૂપ બીંગ, એ તમને ચાલુ કાળમાં વપરાશે.